હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ ડી નું સોલ્યુશન જોઈશું. સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર 1 જોઈશું, ગાલા અસાઇનમેન્ટ. એની અંદર રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિધાન સમજાવો. તો એના વિશે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. તમે આ રીતે ના લખો અને તમે તમારી રીતે લખો તે શ્રેષ્ઠ રહેશે, પરંતુ આ તો તમને એક નમૂનારૂપ ઉત્તર લખેલો દેખાય છે કે નાલંદા વિદ્યાપીઠના અંદર બૌદ્ધ આચાર્ય નાગાર્જુન વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરેલી. તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે અને તેમને રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા. પારાની ભસ્મ કરી અને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત પણ તેમના દ્વારા જ કરવામાં આવી હતી. નાલંદા વિદ્યાપીઠની અંદર રસાયણ વિદ્યા ના અભ્યાસ માટે અને સંશોધન માટે દેશ વિદેશની અંદરથી ઘણા બધા લોકો આવતા હતા, વિદ્યાર્થીઓ આવતા હતા, અને ત્યાં કહી શકાય તો એવી સ્વતંત્ર રસાયણ શાળાઓ અને ભઠ્ઠીઓ પણ હતી. ઓકે, તો રસાયણશાસ્ત્રના ગ્રંથોની અંદર મુખ્ય રસ, ઉપરસ અને 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષાર અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. આગળ જોઈએ તો બિહારના ભાગલપુર જિલ્લાની અંદર સુલતાનગંજમાંથી મળી આવેલ 7.1 ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ તથા નાલંદાની અંદરથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતની અંદર રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્યના અંદર દિલ્હીના અંદર મહોરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ એટલે કે લોહ સ્તંભ ઉભો કરાવ્યો. આજ દિન સુધી ટાંડ, તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે. ઉપયુક્ત દ્રષ્ટાંતો પરથી સ્પષ્ટ થાય છે કે રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ નમૂના રૂપ આન્સર છે. તમે તમારી રીતે આન્સર લખો એ સારું રહેશે મારા ખ્યાલથી. ઓકે, કારણ કે હું પણ જાતે જ આન્સર લખું છું. એના અંદર તમને 2 બેનિફિટ થાય છે કે તમે તમારી રીતે લખશો તો તમને યાદ જલ્દી રહેશે. વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જાણો. તો વૈદિક વિદ્યાના અંદર 3 મહાન આચાર્ય હતા કે વૈદક વિદ્યાના મહાન પ્રણેતા મહર્ષિ ચરક સંહિતાની નામના ગ્રંથની અંદર 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું, અને મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા નામના ગ્રંથની અંદર શલ્ય ચિકિત્સા એટલે કે વાટકાપના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો કે જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા. અને પ્રાચીન ભારતના હિન્દુઓના જે ઔષધ, બીજું જે વાઘભટ્ટ સંહિતા એ પણ મહત્વનો ગ્રંથ છે. પ્રાચીન ભારતની અંદર હિન્દુઓના ઔષધ શાસ્ત્રની અંદર ખનિજ થઈ ગઈ, વનસ્પતિ થઈ ગઈ, પ્રાણીઓની ઔષધિઓની વિપુલ ભંડાર હતો. તેમાં દવા બનાવવાની ઝીણવટ ભરી તેમજ તેની દવાઓનું વર્ગીકરણ અને તેનો ઉપયોગ કરવા માટેના સૂચનો હતા. અને ભારતના વૈદક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું શું કરતા, પરિભ્રમણ અટકાવીને વાટકાપ કરતા. તેઓ પેટુ અને મૂત્રાશયની અંદર ઓપરેશનો કરતા. તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી અને હળસ મસ્સા નાબૂદ કરતા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકા બેસાડી દેતા. તેમજ શરીરના અંદર ઘૂસી ગયેલા બહાર પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા. તેઓ તૂટેલા કાન કે નાકની સ્થાને નવા નાક, કાન સાંધવાની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. તેઓ રોગના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા અને તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા. વૈદિક વિદ્યાના મહાન લેખક વાટભટ્ટ એ અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતની અંદર નોંધપાત્ર ફાળો આપે છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ભારતના અંદર કૃષિના પ્રકારો કયા કયા છે તેની વિસ્તૃત સમજ આપો. 4 માર્ક્સનો પ્રશ્ન છે, તો 4 કૃષિ વિશે લખવાના છે. તો ભારતના કૃષિના પ્રકારો મુખ્ય 6 છે. જીવન નિર્વાહ, સૂકી ખેતી, પછી આર્ધ ખેતી 3 થઈ ગયા, સ્થાનાંતરિત ખેતી 4, સઘન ખેતી 5 અને બાગાયતી ખેતી 6. જીવન નિર્વાહ કૃષિ એટલે કે જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય તે ખેતીને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ કહે છે. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટા છવાયા જમીનના ટુકડાઓ છે. ત્યાં સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. વળી ગરીબોને કારણે તેમના અધિકના આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી. જોઈએ તો સૂકી એટલે કે શુષ્ક કૃષિ, તો જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત એક જ પાક લેવામાં આવે છે, આ વિસ્તારને સૂકી ખેતી કરવામાં આવે છે. ઓકે, એટલે સૂકી ખેતી કહે છે. આ ખેતીનો આધાર જમીનના અંદર સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં એક જ પાક લઈ શકાય. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની
ખેતી થઈ શકાય. આગળ જોઈએ. આગળ આપણું છે કે આર્ધ ખેતી એટલે કે ભીની કૃષિ, તો જ્યાં વધુ વરસાદ પડતો હોય અને સિંચાઈની સગવડ પણ સારી હોય તેને આર્ધ ખેતી. ત્યાં સારી રીતે થાય, વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા પણ વર્ષની અંદર એક કરતાં વધુ પાક લઈ શકાય. ડાંગર, શેરડી પાક, કપાસ, ઘઉં, શાકભાજી વગેરે ખેતી થાય છે. ત્યાં સઘન ખેતી, તો જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંનો ખેડૂત વર્ષની અંદર એકથી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે. તેથી તે ઊંચી જાતના બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો ઉપયોગ કૃષિના અંદર કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. અને આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહે છે. આ ખેતીના અંદર રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય છે, તેમાં આર્થિક વળતરને વધુ મહત્વ અપાય છે, તેને વ્યાપારિક ખેતી પણ કહે છે. ચલો આના પછી જોઈએ મોસ્ટ ટાઈમ પ્રશ્ન, બહુ પૂછાય એવો. તો ભારતે કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધારા, તકનીકી એટલે કે ટેકનોલોજીના અંદર સુધારા એ લખવાના છે. એની અંદર પણ જોઈ લઈએ. ભારતના ખેતીના સાધનો, બિયારણો અને ખાતરોની અંદર આવેલા પરિવર્તનો ટેકનિકલ અને તકનીકી સુધારા ગણાય છે. ભારતનો ખેડૂત પહેલા કોષ, રેત વગેરેનો ઉપયોગ કરતો, જેની જગ્યાએ આજે સબમર્સિલ, મોનોબ્લોક અને સોલર પંપ વગેરે વાપરે. ઓછા પાણીએ વધુ પાક લેવા માટે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ ઉપયોગ કરે. આજનો ખેડૂત સુધારેલા બિયારણ અને બીજની સંકલન જાતોનો ઉપયોગ કરવા લાગ્યો અને NPK, DAP અને યુરિયા જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે. બાયો ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ કરે. સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા માટે આર્થિક મદદ અને રાહત પણ આપે છે. ખેડૂત તેના પાકને કીટકોને રોગથી બચાવવા કીટનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયો કંટ્રોલ એટલે કે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરે છે. સરકાર આ અંગે માહિતી, માર્ગદર્શક તેમજ આર્થિક મદદ આપે છે. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી, તેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા. કુશળ કૃષિવિદ અને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે તેમજ નવા સંશોધન કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યની અંદર કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. કૃષિ ક્ષેત્રે સંશોધનો કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICAR મિત્રો આના વિશે પૂછાઈ શકે છે. અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન એના વિશે પણ પૂછાઈ શકે કે એનું પૂરું નામ જણાવો. તો DARE MCQ ની અંદર પૂછાઈ શકે છે. તો 3 માર્ક્સની અંદર પૂછાય છે આવો પ્રશ્ન, તો એ પણ પૂછાઈ શકે છે. સંસ્થાઓ આવી છે. આગળ એના પછી જોઈએ ઓકે. તો ચલો જોઈ લઈએ આગળ આપણો પ્રશ્ન શું છે. આગળ આપણો પ્રશ્ન છે ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કોઈ પણ 5 યોજનાઓના નામ લખી અને નીચે પ્રમાણે યોજનાની સમજ આપો. કોઈ પણ 5. તો આપણે એની અંદર પહેલું જ યોજના લખીશું કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના એ છે. અને બીજી કઈ છે યાદ આવવા દો. ઓકે. એની અંદર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અહીંયા લખીએ છીએ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ ઇનામ યોજના, સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન, પછી મિશન મંગલમ એ પણ લખી શકાય. બીજી ઘણી બધી યોજનાઓ હતા. 15 યોજનાઓ હતી ને. કમેન્ટની અંદર કહેજો કે કેટલી યોજનાઓ હતી. માં અન્નપૂર્ણ યોજના, તો ભારત સરકારે 2013 ની અંદર રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો. અન્ન સલામતી એટલે દરેક, આની અંદર એક યોજના તમને કહી દઉં કે ગ્રામો ઉદયથી ભારત ઉદય, એ પણ સારી એવી યોજના હતી. માં અન્નપૂર્ણ યોજના ભારત સરકારે, અને હમણાં કંઈક નવી યોજના ચાલુ થઈ છે એના વિશે હું તમને જરૂરી કહી દઉં. સોરી તમને 2 વખત ડિસ્ટર્બ કર્યો. તો એની અંદર એક છે નમો લક્ષ્મી યોજના, એ પણ સારી યોજના છે જેની અંદર છોકરીઓને પહેલાં તો પરીક્ષા વખતે કંઈક આપવામાં આવે છે. મને પૂરેપૂરું યાદ નથી પરંતુ એના વિશે સાંભળ્યું છે કે 2013 ની અંદર રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો માં અન્નપૂર્ણા યોજના હેઠળ. અન્ન સલામતી એટલે કે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. આ કાયદા અન્વયે ગુજરાત સરકારે માં અન્નપૂર્ણા યોજના શરૂ કરી. આ યોજના હેઠળ રાજ્યની અંદર અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબ રેખાથી નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતની અંદર આપવામાં આવ્યું. અને તેમાં મધ્યમ વર્ગના અને ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો એટલે જો તમને ખબર ના હોય તો આપણે લોકો જેને સમેટી કહીએ છીએ ને, જેને સમેટીની અંદર ખબર પડતી હોય તો એ સમજી જાઓ કે એ સમેટી, અથવા તો જેને ના પડતી હોય તો એમને તમારા ટીચરને પૂછજો કે વાજબી ભાવની દુકાનો કેવી હોય તો તમને બતાવી દેશે. ઓકે. દરા પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, જેમાં ઘઉં ₹2 પ્રતિ કિલો, ચોખા 3 પ્રતિ કિલો અને જાડું અનાજ
પ્રતિ કિલો રૂપિયાના પ્રતિ કિલો ભાવે આપવામાં આવે છે. રાજ્યના લગભગ 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે. અને આ યોજનાનો લાભ મેળવવા કુટુંબોની બચતો વધશે. આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે, જેથી તેનો અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકશે. સેન્દ્રિય ખેતીની પ્રોત્સાહન. તો આ યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી માટે ઓછા દરે ધિરાણ, ખેડૂતો માટે તાલીમ, શિક્ષણની વ્યવસ્થા, ખેત પેદાશના વેચાણ માટેની વ્યવસ્થા, પર્યાવરણની જાળવણી વગેરે સલામતો દ્વારા ગરીબ ખેડૂતના ખર્ચની અંદર ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઓકે, તો આ હતું. હવે આગળનો પ્રશ્ન આપણો જોઈ લઈએ. આગળનો આપણો પ્રશ્ન છે કે બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો જણાવો. તો એની અંદર પણ જોઈ લે બેરોજગારીનો અર્થ આપી મુખ્ય સ્વરૂપો જોઈએ. તો બેરોજગારી એટલે તો એ લખેલું છે ક્યાં ગયું. ઓકે, તો બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ. વિદ્યાર્થી મિત્રો, આ થોડી અટપટી વ્યાખ્યા છે, એની જગ્યાએ તમે તમારી ચોપડીના અંદરથી લખો તો સારું રહે. બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ તથા લાયકાત ધરાવતા 15 થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળતું હોય તેવી ફરજિયાત પરિસ્થિતિ. બેરોજગારીના સ્વરૂપો તો ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, એવી જ રીતે માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, પછી ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી. ઋતુગત બેરોજગારી તો ભારતમાં અંદર કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો અને વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારની તકોના અભાવે 3 થી 5 મહિના સુધી ખેડૂતો, ખેતમજૂરો અને ગણોતિયા વગેરેને બેરોજગાર રહેવું પડે છે, જેને ઋતુગત બેરોજગારી કહે છે. ઘર્ષણજન્ય બેરોજગારી તો ચીજ વસ્તુઓના ઉત્પાદક એકમોના જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય સુધી શ્રમિકો બેરોજગાર બને છે, અને આમ ટેકનોલોજીના સંઘર્ષમાં જન્મતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. માળખાગત બેરોજગારીની અંદર તો ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગના અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણું, રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા, માળખાકીય સુવિધાના અભાવે માળખાગત બેરોજગારી ઉદ્ભવે છે. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય પણ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય, અર્થાત તેને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનની અંદર કંઈ ઘટાડો ન થાય, એવી સ્થિતિને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહે છે. શિક્ષિત બેરોજગારી તો ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલા વ્યક્તિને બેરોજગારીની સ્થિતિને બેરોજગારી કહે છે. ઓકે, ચલો, તો નીચેના બાળ અધિકારોનો સમાવેશ થાય છે એના વિશે અલગ પ્રશ્ન છે, જોઈ લઈએ એના વિશે. તો બંધારણની અંદર આપેલા બાળકોના અધિકારો જણાવો. જોઈ લઈએ એક વખત કે જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતા ના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મ સિદ્ધ અધિકાર છે. માતા પિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ કરવું. કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં. વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે. બાળકોને તેમના વયજૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે. દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો, ધાર્મિક સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્ત કરવાનો પોતાની અભિવ્યક્ત કરવાનો, મંડળો રચવાનો અને તેના સભ્ય બનવાનો અધિકાર છે. દાખલા તરીકે બાળ સંસદ. ઓકે, દરેક બાળકને પોતાના શારીરિક, માનસિક, નૈતિક અને સામાજિક વિકાસ માટે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર મેળવવાનો અધિકાર છે. ચલો, આ નકશો છે, એની અંદર પણ કાળી જમીન દર્શાવેલી છે, વચ્ચે કાળી જમીન અભયારણ્ય પણ દર્શાવેલું છે. કેટલે ગયું પેરિયાર અભયારણ્યની વાત હતી, તો અહીંયા પેરિયાર અભયારણ્ય દર્શાવેલું છે, જોઈ શકો છો. મસ્ત મજાનું હું તમને બતાવી દઉં, અહીં જુઓ. અને મગફળી પકવતું રાજ્ય, તો મગફળી પકવતું રાજ્ય અહીં રહ્યું. અરે યાર, ગુજરાત મગફળી વધારે પકવે છે. એના પછી જોઈએ તો વિશાખાપટ્ટનમ જહાજ બાંધવા ઉદ્યોગનું કેન્દ્ર. ઓકે, અહીંયા અહીં રહ્યું, દેખાતું હશે અહીં રહ્યું કમ્પ્લીટ કેન્દ્ર ઉપર. તો ફરી મળીશું આવતા વિડીયોની અંદર. ચેનલ પર પહેલા પધાર્યા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી અમને પણ મોટિવેશન મળે તમારા માટે વિડીયો બનાવવા. હવે પછી પ્રશ્નપત્ર 2 નું સોલ્યુશન કરીશું. તેની અંદર ચોપડાના અંદર લખેલા જવાબો હશે, એટલે કે મેં જાતે લખેલા હશે.
તો વિદ્યાર્થી મિત્રો તમને ખાસ વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે એની અંદર વધારે મહેનત લાગશે અને વધારે મહેનત લાગશે તો વધારે મોટિવેશનની જરૂર પડશે અને વધારે મોટિવેશનની જરૂર પડશે તો પછી તમારે સબસ્ક્રાઇબ તો કરવું પડશે. આવજો, તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ.